જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના આપણે નવા વિડીયોની અંદર મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે તમને બતાવશું લાડવા બનાવવાની જે રેસીપી હોય એ. તો આજે કહેવાય કે ગણેશ ચોથ છે એટલે લાડવા બનાવવાના છે. તો આ બાજુ બા છે અત્યારે લોટ બાંધે છે, જે ખરખરો લોટ આવે એટલે કે ગામડાની દેશી ભાષામાં કહીએ ને તો એને ભેડકું કહેતા હોય છે. એટલે કે એકદમ ઝીણો લોટ ન હોય, થોડોક જાડો લોટ હોય. તો લોટ બાંધી જાય એટલે એના પીંડિયા બનાવી અને બાફવાના અથવા તો તરવાના. તો એના વિશે આપણે ડિટેલમાં આગળ તમને વિડીયોમાં જણાવશું. તો જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો અને નવા મિત્રો આવ્યા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જે તો લોટ બાંધવાનું કામ ચાલુ છે, તમે જોઈ શકો. અને હવે આ રીતે એના કહેવાય કે પીંડિયા કરી અને બાફવાના છે. આપણે અત્યારે તાત્કાલિક બનાવીને ખાવા હોય તો આ રીતે બાફીને પણ બનાવીએ છીએ. ને જો તમારે 3-4 દી કે 5 દિવસ કે રીતે રાખવા હોય તો તરવા પડે ને, તો તેલમાં તરવા પડે. આપણે આમાં શું કે આપણે પાણીથી બાફીને એટલે પછી સારા ન રહે, એટલા માટે. અત્યારે તમને ખ્યાલ જ છે, ગરમી પણ એટલી પડે છે. એટલે આપણે તેલમાં તરીને કરીને તો 4-5 દિવસ ચાલે. પરંતુ આ અત્યારે બનાવ્યું એટલે તાત્કાલિક ખૂટી રહે. એટલે જ્યારે બનાવીને ત્યારે તાત્કાલિક ખાવા હોય તો આ રીતે પણ બનાવી શકીએ. અને જો તમારે 4-5 દિવસ રાખવા હોય તો આ તો મોટા અત્યારે પીંડિયા ખીરા છે, તો આથી થોડાક નનકા કરી ને તરી નાખવાના તેલમાં. તો ફાઇનલી જો ચૂલો છે ચેકવી લીધો ને આપણે તમને વાત કરીએ એમ બાફવા માટે મૂકવાના. તો એમાં થોડુંક પાણી લઈ લીધું છે તપેલામાં. એના ઉપર હવે આપણે મૂકી દઈશું જે પીંડિયા બનાવ્યા એ. આ રીતે માથે થોડુંક ઢાંકી દઈએ એટલે જલ્દી થઈ જાય. તો મિત્રો આપણે બાફવા માટે મૂકીને ઘણો ટાઈમ થઈ ગયો. જો બળતું પણ હવે થોડીક વારથી નથી કર્યું. હવે ચેક કરી લઈ. લગભગ તો હવે તો બફાઈ જ ગયા છે. ફાઇનલી કમળા જે નીકળે છે એમને તપેલું અને આ રહ્યું ને ભાઈ અપોલું થઈ જાય છે ને એટલે ફિટ થઈ જાય એમાં બરોબર સરખી રીતે. આ ગરમા ગરમ હોય ને તો હાથેથી તો નીકળે નહીં, કેમ કે આની જે કોઈર છે ને એ આની કોઈરમાં એકદમ ફિટ થઈ જાય. કોઈને ખ્યાલ ન આવે કે અલગ છે, એ રીતનું ફિટ થઈ જાય છે. જોવે ને ઉપરથી તો એમ જ થાય કે આ એ રીતનું કહે ને કે એક સાથે જોઈન્ટ જ છે એવું લાગે. આપણે થોડીક વાર આને ઠરવા દઈ ને પછી આનું એકદમ કહે ને કે મહરવાના છે ઝીણું કરવા માટે. થોડા ગરમ છે એટલે કે હાવ ઠરવા પણ નથી દેવાના. સહેજ આપણા હાથમાં ઊનું ન લાગે ગરમ એટલા ઠરવા દઈ. તો આ રીતે હાથેથી કેમ છે એકદમ મહરવાનું છે. ને આ રીતે આપણે થોડાક કેમ કે ખટકા કરી નાખીએ ને તો એ જે હાથમાં ગરમ લાગે. આ રીતનું કરી નાખીએ ને વાંધો ન આવે. તો આ રીતે જાજીવાળામાં હાથમાં કરો ને થોડું વધુ લાગે. આમાં તમે જોઈએ જે થોડાક મોટા ગાંગડા ચોલે છે એમાં જે બીજો હાથ મારવો પડશે. અત્યારે ગરમ છે ને એટલે થોડાક આવી રીતે ભાંગી નાખી. એમાં જો થોડાક જે મોટા બહુ છે એ કરવાના, પણ થોડુંક ગરમ લાગે ને એટલે આ રીતે થોડુંક કરી નાખી. પછી આ ફરી તો જો પરફેક્ટ. હવે અહીંયા કારણે તમને બતાવું આપણે લાડવા બનાવવા માટે થઈ ગયો ને આટલું કંઈક નીકળ્યું. આપણે તમને કીધું તેમ થોડાક ઠરી જાય ને એટલે આ રીતનો પ્રોબ્લેમ આવે. જો
લોટના આવી રીતે ગરમ ટીકડ થઈ જાય આપણે હાથેથી મારીને એટલે આટલું આ નીકળી ગયું ને આ આપણે લાડવા બનાવવા માટે એકદમ જો તો જો મિત્રો હવે આપણે અહીંયા તમને આ તો બતાવી તો કમ્પ્લીટ કર્યું ને આ છે દરેલી ખાંડ ને આમાં છે ડ્રાય ફ્રૂટ કાજુ બદામ અને દ્રાક્ષ બદામ થોડીક જાજી હતી ને દ્રાક્ષ અને કાજુ થોડાક ઓછા હતા તો જે હતું એ અત્યારે આપણે આમાં એડ કરી દઈશું આપણે એમાં તો તે પહેલાં લાવ્યા ને ત્યારે કીધું લાવેલું પીળું છે પરંતુ એમાં બદામ જાજી હતી કાજુ ને એ ઓછું હતું આપણે વચમાં એક દિવસ બનાવ્યા હતા એટલે તો આ બધું તૈયાર કરી નાખ્યું ને ઘી તમને બતાવી દઉં થોડુંક ગરમ કરવું પડે એવું છે તો ચાલો એ ગરમ કરી આવી આ બધું અહીંયા કણે મિક્સ ત્યાં કરી નાખ્યા આપણે એને ગરમ કરવા માટે મૂકી આવી અહીંયા કણે જો બધું મિક્સ કરી નાખ્યું છે ડ્રાય ફ્રૂટ ને એ બધું એડ કરી અને આપણે તમને બતાવી દઉં એમ દરેલી ખાંડ ને એ બધું આપણે થોડી વાર પછી વચમાં શાક બનાવવાનું ને કામ ભાઈ ઉપાડ્યું હતું એટલે થોડીક વાર રહેવા દીધું હતું કમ્પ્લીટ કરીને પછી બધું ડ્રાય ફ્રૂટ ને એ કેમ કે ઓલું કરવાનું હતું એ બધું થઈ ગયું હવે શાક સડે ત્યાં લાડવા વારી નાખી તો મિત્રો લાડવા વાળવાનું હતું કામ થઈ ગયું હવે કમ્પ્લીટ હવે આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરી અને પછી એને ભોગ ચડાવી દઈએ